સમાચાર પર હવે નજર કરી લઈએ તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। દામોદર કુંડથી ભવનાથ તળેટી સુધીના માર્ગનું નિરીક્ષણ કરાયું। મેળામાં લાઇટ, પાણી અને પાર્કિંગ સુવિધા અંગે સૂચનાઓ આપવામાં આવી છે। ભવનાથ મંદિરમાં મહાઆરતી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્થળ મુલાકાત, મેળા આયોજનને લઈને તૈયારીઓની સમીક્ષા કરાઈ। નિરીક્ષણમાં ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, એસડીએમ સહિત અધિકારી પદાધિકારીઓ જોડાયા હતા। જૂનાગઢમાં આજે મહાશિવરાત્રિનો જે આગામી મેળો યોજાવાનો છે એને અંતર્ગત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, માનનીય ધારાસભ્યશ્રી તથા અન્ય આગેવાનો દ્વારા મેળાની તૈયારીઓ છે એને તંત્ર દ્વારા જે પણ કામગીરી થઈ રહી છે એનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને એમાં જે કંઈ જરૂરી સૂચનો, સજેશન હોય છે એ આપવામાં આવ્યા છે। એટલે તંત્ર અને જૂનાગઢના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રી તથા મેયરશ્રી આ તમામની સાથે આજે રહી અને સ્થળ મુલાકાત કરી છે। જે તમામ આપણા કાર્યક્રમો થવાના છે એ તમામ કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી છે અને પદાધિકારીઓએ જરૂરી જે સૂચનો આપે છે એ કર્યા છે। એ પ્રમાણે તંત્ર આગામી દિવસોમાં કામગીરી કરશે। અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે। આ ઉપરાંત જે આપણું મંદિર છે એમાં મહાઆરતી યોજાવાની છે। આ ઉપરાંત જે કોઈ બીજા કાર્યક્રમો પણ અહીંયા આયોજિત થશે એ આગામી દિવસોમાં નક્કી થશે। એ પ્રમાણે તમામ આયોજન કરવામાં આવશે।